સાવરકુંડલા ખાતે આયોજિત ગાંધી મેળામાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિચારધારાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. બગસરા સ્થિત જ્યોતિ મહિલા વિકાસ સંગઠનની બહેનો દ્વારા દેશી પદ્ધતિથી તૈયાર કરાયેલા આયુર્વેદિક ઉત્પાદનો, ખાસ કરીને ગાયનું ઘી અને ઔષધિઓથી બનેલા લિક્વિડ બામને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ બામની વિશેષતા એ છે કે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેક ઉંમરના લોકો તેનો ઉપયોગ કરી શકે છે અને તેમાં કોઈ આડઅસર નથી, એવું મંડળની બહેનોએ જણાવ્યું હતું. આજે જ્યારે આધુનિક યુગમાં દુખાવા માટે અનેક એન્ટીબાયોટિક દવાઓ, રોલ ઓન અને સ્પ્રે બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ જ્યોતિ મહિલા વિકાસ સંગઠનની બહેનો દ્વારા દેશી પદ્ધતિથી ગાયના ઘી અને આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ આ લિક્વિડ બામ લોકો માટે હિતકારી, સુરક્ષિત અને આડઅસર રહિત છે. માત્ર બામ જ નહીં, પરંતુ મંડળ દ્વારા ઘર વપરાશની અનેક ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે, જેમ કે સાબુ, શેમ્પૂ, હેર કલર, અગરબત્તી, ધૂપ, કોળિયાબત્તી. આ તમામ ઉત્પાદનો દ્વારા મંડળ સાથે સંકળાયેલી બહેનોને રોજગારી અને સ્વાવલંબન મળ્યું છે, જે ગ્રામ્ય મહિલાઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. ગાંધી મેળામાં મળેલો આ પ્રતિસાદ માત્ર ઉત્પાદનો માટે નહીં, પરંતુ સ્વદેશી વિચારધારા, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટેનો પ્રતિસાદ છે. મારું નામ ઘીનૈયા ડિમ્પલ છે. હું બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ છે તેમાં હું કામ કરું છું. અમારે અલગ અલગ બહેનો મંડળ દ્વારા અલગ અલગ ગૃહ ઉદ્યોગની વસ્તુઓ બનાવે છે, જેમાં હર્બલ સોપ છે, વાળમાં નાખવાનું તેલ છે, દુખાવાનું તેલ છે, બાળકો માટેનું બામ છે, પંચગવ્ય છે, જે બધી આયુર્વેદિક અને પોતાના દ્વારા બનાવેલી પ્રોડક્ટ છે. એમાંનું એક આ છે ગો આધારિત બામ છે. અત્યારે આપણે સમાજમાં આપણે જોઈએ છે શરદી ઉધરસની આપણે થઈ તો બહારનું બામ લગાવીએ તો એમાં કેમિકલ નહીં આવે છે. આમાં ઘી, પ્યોર ઘી આવે છે. ઘી આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. માથાનો દુખાવો છે, બાળકોને શરદીને એવું થયું હોય તો એ સારું છે. આ બામ છે એમાં ગાયનું ઘી છે, તુલસી છે, ફુદીનો, કપૂર છે, નીલગીરીનું તેલ છે, એનાથી બનાવેલું છે. જ્યારે આપણે શરદી ઉધરસની થાય ને તો બાળકો બી એપ્લાય કરી શકે અને આપણે મોટાઈ કરી શકીએ. અને આનું 100% રિઝલ્ટ છે અને 100% આયુર્વેદિક છે એની હું ગેરંટી આપું છું. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, સાવરકુંડલા.